हेलो विद्यार्थी मित्रों, केम छो? બધા મજામાં છો ને? ચલો તો આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર 12 ઓર્ગેનિક કેમિસ્ટ્રીની વાત કરવાની છે. ઓકે, આપણે અત્યારે હાલ શીખી રહ્યા છીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓકે, જો તમને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં અહીંયા સમજણ નહીં પડે તો પછી તમારા માટે ઓર્ગેનિક કેમિસ્ટ્રી સમજવું પાછળ મુશ્કેલ પડી જશે. એટલા માટે આ બેઝ છે, તો એ બેઝ ક્લિયર કરજો, એના દરેક કોન્સેપ્ટને ક્લિયર કરજો વિદ્યાર્થી મિત્રો. ચલો તો આજે આપણે એક નવા ટોપિકની વાત કરવાની છે. અત્યાર સુધી આપણે સંકરણ વિશે શીખ્યા, sp3 સંકરણ. ત્યાર પછી આપણે શીખ્યા સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ, રાઈટ. ત્યાર પછી આપણે શીખ્યા, આજે આપણે લેવાનું છે એક નવો ટોપિક કે કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ. આપણે એ બંનેના એક્ઝામ્પલ પૂછાય કે એક્ઝામમાં કેવી રીતે એક માર્ક્સમાં એ પ્રશ્નો પૂછાઈ શકે છે અને તમને ખ્યાલ હોવો જોઈએ સિગ્મા બોન્ડ કોને કહેવાય, પાઈ બોન્ડ કોને કહેવાય, sp3, sp2, sp હાઇબ્રિડાઇઝેશન ક્યારે થાય છે, એ બધું કોન્સેપ્ટ તમને ખ્યાલ હોવા જોઈએ. હવે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી રિયલમાં સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, સૌથી પહેલો આજનો આપણો ટોપિક છે કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ. કાર્બનિક જેટલા પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એ બધાને આપણે બંધારણીય રીતે કેવી રીતે રજૂ કરીએ છીએ એના વિશે આજે આપણે વાત કરવાની છે. તો આજનો આપણો ટોપિક છે કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ. આજે આપણે કાર્બનિક સંયોજનના બંધારણીય નિરૂપણ વિશે વાત કરવાની છે. તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એને આપણે સંપૂર્ણ તરીકે સંઘનિત અને બંધ રેખાવાળા બંધારણીય સૂત્ર તરીકે કેવી રીતે દર્શાવીશું એના વિશે વાત કરીએ. સૌથી પહેલા આપણે એનું સંપૂર્ણ સ્ટ્રક્ચર જોઈશું. એને સંપૂર્ણ સ્ટ્રક્ચર કોને કહેવાય, એને કેવી રીતે દર્શાવાય એના વિશે વાત કરીશું. ત્યારબાદ સંઘનિત બંધારણ કોને કહીશું અને એને કેવી રીતે દર્શાવવાનું છે એના વિશે વાત કરીશું. અને ત્યારબાદ બંધ રેખાવાળા બંધારણીય સૂત્રો કોને કહીશું અને એને કેવી રીતે દર્શાવીશું એના વિશે વાત કરીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ સંપૂર્ણ ઓપન સ્ટ્રક્ચર કોને કહેવામાં આવે છે, સંપૂર્ણ સ્ટ્રક્ચર. ઓકે, તો સૌથી પહેલા કાર્બનિકના બંધારણીય નિરૂપણના સૌથી પહેલો પાર્ટ છે સંપૂર્ણ સ્ટ્રક્ચર, એટલે કે સંપૂર્ણ બંધારણ. ઓપન સ્ટ્રક્ચર, સંપૂર્ણ બંધારણ. કેવી રીતે દર્શાવીશું આપણે સંપૂર્ણ બંધારણ? આપણે અગાઉ સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડ વિશે શીખી ગયા. ત્યારે આપણે જ્યારે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ દર્શાવતા હતા તો એ બંધ કેવા હતા? સિંગલ બંધ હતા. અમુક કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ પણ આપણને જોવા મળ્યા હતા, રાઈટ. તો એ આપણે જે બંધ દર્શાવીએ છીએ એ બંધ આપણા સંપૂર્ણ સ્ટ્રક્ચરમાં હોય છે. કેવી રીતે? એક ઉદાહરણ, સિમ્પલ ઉદાહરણ, મિથેનોલ. મિથેનોલને આપણે કેવી રીતે લખીએ છીએ? કોઈને ખ્યાલ છે? મિથેનોલ એટલે CH3OH એટલે મિથેનોલ. હવે આને મારે સંપૂર્ણ બંધારણ તરીકે જો દર્શાવવું હોય તો આની અંદર જેટલા પણ બંધ રહેલા છે એ દરેકે દરેક બંધ મારે દર્શાવવો પડે. એ દરેકે દરેક બંધ આપણે દર્શાવીએ તો એને આપણે સંપૂર્ણ બંધારણ દર્શાવ્યું કહેવાય. કેવી રીતે? મિથેનોલ છે તો એની અંદર 3 હાઇડ્રોજન છે. કેટલા હાઇડ્રોજન છે? 3. તો આપણે એને 1 2 3, પછી શું છે? O અને H વચ્ચે પણ એક બંધ. તો એ દરેકે દરેક બંધ આપણે દર્શાવીએ તો એ બંધારણ આખું કેવું થઈ ગયું? સંપૂર્ણ, રાઈટ. તો એને આપણે ઓપન સ્ટ્રક્ચર શું કહીશું? ઓપન સ્ટ્રક્ચર એટલે ખુલ્લું સ્ટ્રક્ચર, એટલે એમાં દરેકે દરેક બંધ આપણે દર્શાવીશું. આ જે સ્ટ્રક્ચર છે એને આપણે ખુલ્લું કરી દઈશું.
એ જે સ્ટ્રક્ચર છે એને આપણે કહીશું સંપૂર્ણ બંધારણ. અહીંયા બીજા 3 હાઇડ્રોજન અટેચ કરી દઈશું તો આ થઈ ગયું CH3OH સંપૂર્ણ સ્ટ્રક્ચર. એક્ઝામમાં એવું પૂછાય મિથેનોલ અથવા તો CH3OH નું સંપૂર્ણ બંધારણ જણાવો. તો તમને જ્યારે સંપૂર્ણ બંધારણ દર્શાવવાનું કહે ત્યારે તમારે દરેકે દરેક બંધ ખુલ્લો કરીને દર્શાવવાનો રહેશે. અને આપણે કહીશું મિથેનોલનું સંપૂર્ણ બંધારણ. આનું સંકલિત બંધારણ પણ આપણે શીખીશું અને આનું બંધ રેખાવાળા જે બંધારણીય સૂત્રો છે એ પણ આપણે શીખીશું. અત્યારે હાલ આપણે ઓપન સ્ટ્રક્ચર શીખી રહ્યા છીએ. ચલો એના રિલેટેડ બીજું એક એક્ઝામ્પલ લઈએ. CH3 આને મારે સંપૂર્ણ બંધારણ તરીકે દર્શાવવું પડે. ખૂબ જ ઈઝી છે. 1 2 3 બીજું કાર્બન, એક કાર્બન જોડે બીજો કાર્બન, 1 2 3. ઓકે ચલો 3 થઈ ગયા. અહીંયા 3 હાઇડ્રોજન પણ છે. તો આ દરેકે દરેક બંધ આપણે જે દર્શાવ્યા છે એ આપણે દરેકે દરેક બંધ દર્શાવી દીધા છે અને આ સ્ટ્રક્ચરને આપણે ખુલ્લું કરી દીધું છે. તો આ CH3 નું શું કહેવાય? સંપૂર્ણ બંધારણ દર્શાવેલું કહેવાય. ચલો એ જ રીતે આપણે વાત કરીએ C6H6 સાયક્લિક સ્ટ્રક્ચર. ઓકે સાયક્લિક સ્ટ્રક્ચર C6H6 તમે બેન્ઝીન શીખી ગયા છો, રાઈટ? ધોરણ 10 માં શીખી ગયા છો બેન્ઝીન. તો આપણે C6H6 નું સાયક્લિક સ્ટ્રક્ચર શું હોય? તો હું કેવી રીતે દર્શાવીશ C6H6 ને? આપણને ખબર છે આપણે આ જે ષટ્કોણીય રચના દર્શાવીએ છીએ C6H6 માં તો શું કરીએ છીએ? એક કાર્બનનો છેડો, સૌથી પહેલા કાર્બનનો છેડો અને સૌથી છેલ્લા કાર્બનનો છેડો એકબીજા સાથે જોડાયેલા હોય છે, જે તમે ધોરણ 10 માં શીખી ગયા છો. ઓકે તો આપણે એ રીતે 6 કાર્બનને ગોઠવીશું. બરાબર? કેવી રીતે? વલય રચના દ્વારા. ઓકે વલય આકારે ગોઠવીશું 6 કાર્બન. તો એનું શું થઈ ગયું? સાયક્લિક સ્ટ્રક્ચર. એક કાર્બન એની સાથે જોડાયેલા બીજા 2 કાર્બન, શું થઈ ગયું? C6. હવે શું છે આની અંદર? C6H6. તો દરેક કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે તો આપણે હાઇડ્રોજન દર્શાવી દઈશું. પરંતુ અહીંયા જુઓ આ જે સ્ટ્રક્ચર છે એમાં જે કાર્બનની 4 સંયોજકતા છે એટલે કે એક કાર્બન 4 બંધ બનાવે છે, પરંતુ અહીંયા કાર્બન દરેક કાર્બનના જુઓ 1 2 3, આ કાર્બનના 1 2 3, આ કાર્બનના 1 2 3, આ કાર્બનના 1 2 3 એવી રીતે રહેલા અહીંયા બધા જ કાર્બન 3 જ બંધ બતાવે છે, 4 બંધ બતાવતા નથી. તો આ એનું સંપૂર્ણ સ્ટ્રક્ચર ના કહેવાય. અહીંયા C6H6 માં આપણે ધોરણ 10 માં શીખી ગયા હતા કે એમાં એકાંતરે ડબલ બોન્ડ આવેલા હોય છે. શું આવેલું હોય છે? એકાંતરે ડબલ બોન્ડ. જુઓ હવે આ જે બંધારણ છે એમાં બધાની જ જે કાર્બનની 4 બંધ બનાવવાની ક્ષમતા છે અહીંયા કમ્પ્લીટ થતી હશે. આ કાર્બન છે 1 2 3 4, આ કાર્બન છે 1 2 3 4, આ કાર્બન 1 2 3 4. તો અહીંયા પહેલો બંધ જે છે એ છે સિગ્મા અને આ બંધ છે પાઈ બંધ. ઓકે તો અહીંયા C6H6 નું જે સાયક્લિક સ્ટ્રક્ચર આપણે દોરીએ છીએ તો એનું આપણે જ્યારે સંપૂર્ણ બંધારણ દર્શાવતા હોય ત્યારે એકાંતરે આપણે શું દર્શાવીએ છીએ? દ્વિબંધ. એનો મતલબ કે આપણે જ્યારે ઓપન સ્ટ્રક્ચર દર્શાવીશું ત્યારે એમાં એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ પણ મેન્શન કરીશું. ઓકે આપણે એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ ત્રણેય બંધ આમાં મેન્શન કરવાના છે. જેમ કે અહીંયા C6H6 ના બંધારણમાં આપણે દ્વિબંધ દર્શાવ્યા છે. એક સિમ્પલ ઉદાહરણ લઈએ. CH ટ્રિપલ બોન્ડ CH, આ એક હાઇડ્રોજન
કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ, બીજો હાઇડ્રોજન, તો આ બંધારણ થયું એનું ઓપન સ્ટ્રક્ચર. ઓકે, ખ્યાલ આવી ગયો. તો સંપૂર્ણ બંધારણ એટલે કે ઓપન સ્ટ્રક્ચર, ખુલ્લું બંધારણ. તમને જે પણ પૂછવામાં આવે હોય, મિથેનોલ છે, CH3OH છે કે CH3CH3, તો એની વચ્ચે જેટલા પણ બંધ બને છે એ બંધને તમારે ખુલ્લા કરીને દર્શાવવાના છે. રાઈટ? તો એને શું કહીશું આપણે? ઓપન સ્ટ્રક્ચર, ખુલ્લું બંધારણ દર્શાવવાનું રહેશે. તો આને કહેવાય સંપૂર્ણ બંધારણ. એક્ઝામમાં આવા પ્રશ્નો એસક્યુમાં પૂછાઈ શકે છે. ઓકે, ચલો આપણે વાત કરી સંપૂર્ણ બંધારણ. આઈ થિંક અહીંયા સુધી બધાને ખ્યાલ આવી ગયો હશે. ચલો તો હવે આપણે વાત કરીશું સંઘનિત બંધારણ વિશે. આપણે બીજી વાત કરીએ સંઘનિત બંધારણ. સંઘનિત બંધારણ દર્શાવવું ખૂબ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે જોઈએ. સંઘનિત બંધારણ એટલે કે એવું બંધારણ દર્શાવવાનું છે જેમાં તમારે કાર્બન હાઇડ્રોજન વચ્ચે કોઈ પણ બંધ દર્શાવવાની જરૂર નથી, અથવા તો કાર્બન કાર્બન વચ્ચે પણ કે તમે કોઈ પણ બંધ ના દર્શાવો તો પણ ચાલે. ઇન શોર્ટ, તમારે અહીંયા બંધ બતાવવાની જરૂર નથી. સંઘનિત કરવું એટલે એને ભેગું કરી દેવું. ઓકે, તો આપણે શું કરીએ? એનું સંઘનન કરાવીએ છીએ. રાઈટ? તમે ધોરણ 10 માં એ વર્ષથી પરિચિત થઈ ગયા છો. સંઘનિત એટલે ભેગું કરાવી દેવું. ઓકે, તો આ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરને અને આપણે શું કહીશું? સંઘનિત બંધારણ. અહીંયા આપણે દરેક બંધારણમાં અહીંયા જુઓ બધા જ બંધ કેવા કરી દીધા છે? ખુલ્લા કરી દીધા છે. તો ઓપન સ્ટ્રક્ચર થઈ ગયું. આ બંધ ના દર્શાવતા એને આપણે ભેગું કરી દઈએ તો આ શું થઈ ગયું? એનું સંઘનિત બંધારણ. એટલે કે બંધારણીય સૂત્રને કેટલાક અથવા બધા જ સહસંયોજક બંધને કરીને દર્શાવી શકાય છે. આ સંઘનિત બંધારણ છે. તો આ બંધારણીય સૂત્રને કેટલાક અથવા બધા જ સહસંયોજક બંધને દૂર કરીને દર્શાવાય છે. આપણે કાર્બન કાર્બન વચ્ચે અથવા તો કાર્બન અને કોઈ ફંક્શનલ ગ્રુપ વચ્ચે બંધ દર્શાવી શકીએ છીએ અને ના દર્શાવતો પણ ચાલે. ઓકે, તો સંઘનિત બંધારણ તો શું છે એ ખ્યાલ આવી ગયો. ચલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો તમને વધારે ખ્યાલ આવશે. ચલો સંઘનિત બંધારણનું આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. જેમ કે છે CH3CHO. આ શું છે? એનું સંઘનિત બંધારણ છે. આ શું છે? CHO આલ્ડિહાઇડ ફંક્શનલ ગ્રુપ ક્રિયાશીલ સમૂહ એમાં જોડેલો છે. જો હું આનું ઓપન સ્ટ્રક્ચર બતાવું તો શું થાય? CH3CHO. આ શું થઈ ગયું? ઓપન સ્ટ્રક્ચર થઈ ગયું. આમાં બધા જ બંધ દર્શાવ્યા છે. જુઓ, સંઘનિતમાં શું કરવાનું? આ બધા જ બંધ દર્શાવવાના નથી. જુઓ, 3 બંધ દર્શાવ્યા CH3 ના, એ અહીંયા દર્શાવ્યા નથી. અહીંયા જુઓ CHO, અહીંયા બધા જ બંધ દર્શાવે છે. એકમ બંધ, દ્વિબંધ અહીંયા દર્શાવવાની જરૂર નથી. ઓકે, તો ફંક્શનલ ગ્રુપ હોય તો અહીંયા તમે CH3CHO એ રીતે લખી શકો છો. એટલે કે ફંક્શનલ ગ્રુપ વચ્ચે તમે બંધ દર્શાવો અને ન દર્શાવો તો પણ ચાલે. કાર્બન કાર્બન વચ્ચે બંધ દર્શાવવો હોય તો દર્શાવે અને ના દર્શાવવો હોય તો ના પણ દર્શાવી શકાય. બીજું એક ઉદાહરણ લઈએ. CH3CH2 CH3. આ પણ શું કહેવાય? સંઘનિત બંધારણ જ કહેવાય. કારણ કે ઓપન સ્ટ્રક્ચરમાં આપણે શું કરીએ છીએ? બધા જ હાઇડ્રોજન દર્શાવીએ છીએ. જ્યારે અહીંયા આપણે બધા જ હાઇડ્રોજનના બંધ દર્શાવેલા નથી. એટલે આ સ્ટ્રક્ચરને આપણે ઓપન કર્યું નથી. આ સ્ટ્રક્ચરને આપણે શું કર્યું છે? ભેગું કર્યું છે. શું કર્યું છે? ભેગું કરેલું છે. તો આને શું કહેવાય? સંઘનિત. અહીંયા જો કાર્બન કાર્બન વચ્ચે બંધ દર્શાવેલા છે. કાર્બન અને ફંક્શનલ ગ્રુપ વચ્ચે કાર્બન કાર્બન વચ્ચે તમે બંધ દર્શાવી શકો છો. ફક્ત તમારે એટલું યાદ રાખવાનું, સંઘનિત એટલે કે ભેગા થવું, એટલે કે બંધારણીય સૂત્રમાં કેટલાક અથવા
આમાં બીજી પણ એક વાત તમારે યાદ રાખવાની છે. શું છે કે કેટલાક એવા સમૂહ છે જેમની સંખ્યા જો 1 કરતાં વધારે હોય તો એ સમૂહને આપણે કૌંસમાં દર્શાવીશું અને સંખ્યાને આપણે એના નિમ્ન સ્તર ઉપર લખીશું. શું વાત યાદ રાખવાની છે કે જ્યારે એકથી વધુ સમૂહ હોય તો આપણે એને કૌંસમાં લખીશું અને એની જે સંખ્યા છે એને ક્યાં દર્શાવીશું? નિમ્ન સ્તર ઉપર દર્શાવીશું. ચલો આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. શું કહેવા માંગે છે? એકથી વધારે સમૂહ હોય તો એને કૌંસમાં અને એની સંખ્યાને આપણે નિમ્ન સ્તર પર દર્શાવવાની છે. એક સિમ્પલ ઉદાહરણ લઈએ હેક્સેન વિશે. તો હેક્સેનમાં શું થાય? 6 કાર્બન દર્શાવવા પડે. CH3 CH2 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 1 2 3 4 5 અને 6. અહીંયા એક જ સમૂહ આવે છે તો આને મારે સંઘનિત કરવું હોય તો હું આ રીતે લખી શકું CH3 CH2 1 2 3 4 વખત છે. CH2 તો એની જે સંખ્યા છે એને મારે નિમ્ન સ્તર કૌંસમાં લખવાના. એકથી વધારે સમૂહ છે તો એને હું ક્યાં દર્શાવીશ? કૌંસમાં. અને એની સંખ્યાને નિમ્ન સ્તર આને એની નીચે દર્શાવી છે CH24. ઓકે, અને CH3. તો આ શું થઈ ગયું? હેક્સેનનું સંઘનિત બંધારણ. અને શું કહેવાય? હેક્સેનનું સંઘનિત બંધારણ. રાઈટ, જેમાં કાર્બન હાઇડ્રોજન વચ્ચે આપણે બંધ દર્શાવેલા નથી. ઇન શોર્ટ, સંઘનન એટલે કે ભેગા કરવું. શું થાય સંઘનન એટલે? ભેગા કરવું. ઓકે, ચલો C2H4 હોય તો CH2 ડબલ બોન્ડ CH2 એ રીતે પણ તમે દર્શાવી શકો છો. આના રિલેટેડ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું એટલે તમને આના વિશે થોડું વધારે યાદ. તો હવે આપણે એનો ત્રીજો પાર્ટ જોવાનો છે. પહેલું હતું ઓપન સ્ટ્રક્ચર એટલે કે સંપૂર્ણ બંધારણ. બીજું હતું સંઘનિત બંધારણ અને હવે ત્રીજું આપણે જોવાનું છે બંધ રેખા બંધારણીય સૂત્ર. બંધ રેખા બંધારણીય સૂત્ર. આપણે સૌથી પહેલા શું કર્યું? સંપૂર્ણ સ્ટ્રક્ચર હતું એના કરતાં સંક્ષિપ્ત, એના કરતાં થોડું ટૂંકું રૂપ દર્શાવ્યું કે આપણે કાર્બન હાઇડ્રોજન વચ્ચે બંધ ના દર્શાવ્યા. ત્યારબાદ વૈજ્ઞાનિકોને એવું થયું કે જે આ બંધારણીય સૂત્ર આપણે દર્શાવીએ છીએ એને હજુ પણ વધુ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવીએ. તો એમણે શું કર્યું? તો જે બંધારણીય સૂત્ર દર્શાવવામાં આવે છે સંઘનિત બંધારણનું, એને આપણે બંધ રેખા બંધારણીય સૂત્ર કહીશું, જેને આપણે રેખા વડે દર્શાવીશું. શેના વડે દર્શાવાય છે? રેખા વડે. એટલે કે કાર્બન વચ્ચેનું જે બંધ હોય છે એને આપણે zigzag લાઈનમાં દર્શાવીશું. ઓકે, તો એની ડેફિનેશન આપવી હોય તો એવું કહી શકાય કે જેને દર્શાવવા માત્ર રેખાનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? માત્ર રેખાનો ઉપયોગ થાય છે. જેને દર્શાવવા માટે માત્ર રેખાનો ઉપયોગ થાય છે. જેમાં કાર્બન વચ્ચે શું હોય છે? zigzag વડે દર્શાવાય છે. કાર્બન વચ્ચે જે હોય છે બંધ એને આપણે zigzag વડે દર્શાવીશું. ચલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ જેના દ્વારા તમને વધારે ખ્યાલ આવશે. બ્યુટેનનું ઉદાહરણ લઈએ. બ્યુટેન એટલે આપણે ધોરણ 10 માં શીખી ગયા. મિથેનમાં 1 કાર્બન હોય, ઇથેનમાં 2, પ્રોપેનમાં 3 અને બ્યુટેનમાં 4 કાર્બન હોય છે. તો આપણે એનું સૂત્ર દર્શાવવું હોય તો શું થાય? CH3 CH2 CH2 CH3 1 2 3 4 કાર્બન થઈ ગયા. અહીંયા શું કીધું છે? બંધ રેખાનું આપણે આનું બંધારણીય સૂત્ર દર્શાવવું છે. તો એમાં આપણે ફક્ત રેખાનો જ ઉપયોગ કરીશું અને કાર્બન વચ્ચે જે દર્શાવીશું એ zigzag લાઈન દર્શાવીશું.
કેવી રીતે દર્શાવવાનું છે CH3 CH2 CH2 CH3 આ શું થઈ એની zigzag લાઈન થઈ હવે આ જે મેં દર્શાવ્યું છે તમારા સરળતા ખાતર છે આનું રિયલ બંધારણ આપણે એનો આન્સર લખીએ તો આન્સર શું થાય એ આવે જોઈએ 1 2 અને 3 આને શું કહીશું આપણે બ્યુટેન શું કહીશું બ્યુટેન અહીંયા આ જે છેડાનો ટર્મિનલ ભાગ છે આ જે છેડાનો ભાગ છે ટર્મિનલ ભાગ એને શું સમજવાનું હંમેશા આપણે CH3 સમજવાનું શું સમજવાનું CH3 ટર્મિનલ ભાગ એટલે કે છેડાનો ભાગ અને શું સમજવાનું છે CH3 છેડાનો ભાગ શું સમજવાનું છે CH3 ઓકે તો જે બ્યુટેન છે એનું બંધ રેખામાં બંધારણીય સૂત્ર આપણે શેના વડે દર્શાવ્યું zigzag લાઈન વડે દર્શાવ્યું રાઈટ તો આને આપણે આ રીતે દર્શાવવાનું છે એક્ઝામમાં પૂછાય કે બંધ રેખાનું બંધારણીય સૂત્ર દર્શાવવાનું કે બ્યુટેનનું તો તમારે આ રીતે એને દર્શાવવું પડે અને એક વાત યાદ રાખવાની કે જે છેડાનો ભાગ છે ત્યાં CH3 લગાવવાનું છે ચલો બીજું એક સિમ્પલ ઉદાહરણ જોઈએ સૌથી પહેલા આપણે શું કરીએ એનું સિમ્પલ બંધારણ દર્શાવીએ એટલે તમને ખ્યાલ આવે આમ તો જરૂર નથી પરંતુ હજુ તમારે શીખવાનું બાકી છે તો આપણે એનું સિમ્પલ બંધારણ દર્શાવીએ CH3 ટર્મિનલ છેડો ત્યાંથી શું લેવાનું zigzag લાઈન દર્શાવવાની છે શું આપ્યું છે CH ઉપર શું આપ્યું છે CH3 CH જોડે શું જોડાયેલું છે CH3 ત્યારબાદ શું છે CH2 હવે શું છે CH ત્યાં શું જોડાયેલું છે CH3 ચલો નીચે zigzag લાઈન આવી ગઈ CH2 હવે શું છે CH3 ઓકે તો આ શું થઈ ગયું એનું બંધારણ હવે આપણે આને zigzag લાઈનમાં દર્શાવીએ તો આનો આન્સર લખીએ તો શું થશે અહીંયા જ્યારે આપણે દર્શાવીશું ટર્મિનલ કેમ કે ત્યાં શું જોડાયું છે CH3 તો જ્યાં CH3 જોડાયું છે ત્યાં આપણે એનો ટર્મિનલ ભાગ બતાવીએ છીએ અહીંયા CH3 અહીંયા CH3 આ મિથાઇલ સમૂહ જોડાયેલો છે એટલા માટે આપણે અહીંયા એને zigzag લાઈનમાં તો દર્શાવ્યું છે સાથે સાથે CH3 પણ આપણે આ રીતે દર્શાવેલું છે એટલે સમજવાનું કે એમાં શું જોડાયું છે મિથાઇલ CH3 જોડાયેલું છે એવું આપણે સમજવાનું છે ખ્યાલ આવી ગયો ચલો તો આના પછી બીજું એક સિમ્પલ ઉદાહરણ જોઈએ ખૂબ જ સિમ્પલ ઉદાહરણ CH3 CH Br CH2 CH3 ઓકે ચલો આનો મારે આન્સર લખવું હોય સૌથી પહેલા શું કરીશું CH3 CH Br CH જોડે કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે બ્રોમો બરાબર તમે ધોરણ 10 માં ક્રિયાશીલ સમૂહ શીખી ગયા છો ક્લોરો બ્રોમો રાઈટ તો અહીંયા શું જોડાયેલું છે બ્રોમો સમૂહ જોડાયેલો છે ક્રિયાશીલ સમૂહ ઓકે ચલો હવે અહીંયા છે CH2 હવે શું આવશે CH3 ચલો આની zigzag લાઈનમાં આપણે દર્શાવીશું કેવી રીતે દર્શાવીશું CH3 શું છે CH2 છે શું છે CH2 તો અહીંયા આપણે હંમેશા એક વાત યાદ રાખવાની કે
કે જ્યારે પણ ક્રિયાશીલ સમૂહ દર્શાવવાનો હોય ત્યારે આપણે લાઈન તો ડ્રો કરીશું, સાથે સાથે ક્રિયાશીલ સમૂહનું નામ લખવું ફરજિયાત છે. જે CH2 CH3 હોય ત્યારે ના દર્શાવીએ તો ચાલે, અને જે છેડાનો ભાગ છે એને ટર્મિનલ તરીકે આપણે દર્શાવીશું. ઓકે, ચલો અહીંયા શું છે? Br ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. એનો મતલબ કે જ્યારે ક્રિયાશીલ સમૂહ જોડાયો હોય ત્યારે એનું નામ લખવું કમ્પલસરી બની જાય છે. ઓકે, ચલો હવે આ રીતે અહીંયા Br ની જગ્યાએ OH સમૂહ હોય કે કોઈ પણ સમૂહ હોય તો હંમેશા જ્યારે તમે લાઈન દર્શાવો ત્યારે એનો ક્રિયાશીલ સમૂહ ફરજિયાત દર્શાવવાનો રહેશે. ચલો ત્યારબાદ જોઈએ ચક્રીય સંયોજનોમાં બંધ રેખા નિરૂપણ. ચક્રીય સંયોજનોમાં બંધ રેખા નિરૂપણ આપણને ખબર છે સાયક્લિક સ્ટ્રક્ચર. ઓકે, જેમ મેં તમને બેન્ઝીન દર્શાવ્યું હતું તો બેન્ઝીનનું બંધ રેખા નિરૂપણ દર્શાવવું હોય તો ખૂબ જ ઈઝી છે. ઓકે, એ રીતે સાયક્લોપેન્ટેન, સાયક્લોપ્રોપેન અને સાયક્લોહેક્સેન એના બંધારણ આપણે દર્શાવીને જોઈશું. ચલો સૌથી પહેલા ચક્રીય બંધારણ માટેનું બંધ રેખા સૂત્ર. આપણે વાત કરીએ સાયક્લોપ્રોપેન. સાયક્લોપ્રોપેનનું લખવું છે મારે તો આપણને ખ્યાલ છે, આપણે ધોરણ 10 માં શીખી ગયા. એક કાર્બન હોય તો મિથેન, બે કાર્બન હોય તો ઇથેન, ત્રણ કાર્બન હોય તો પ્રોપેન. ઓકે, તો અહીંયા કેટલા છે? પ્રોપેન છે, મતલબ ત્રણ કાર્બન હશે તો મારે ત્રણ કાર્બન દર્શાવવાના છે. અને સાયક્લિક એટલે ચક્રીય બંધારણ દર્શાવવાનું છે તો શું થશે એનું ચક્રીય બંધારણ? જેમાં ત્રણ કાર્બન હોય, CH2 CH2. ઓકે, થોડું વધારે આપણે મોટું દર્શાવીએ તો તમને ખ્યાલ આવે. CH2 CH2 CH2. ઓકે, તો આ શું થઈ ગયું? 1 2 3 કાર્બન એટલે પ્રોપેન અને એનું શું થઈ ગયું? ચક્રીય બંધારણ. હવે મારે એની zigzag લાઈનમાં મારે એને દર્શાવવું હોય બંધ ચક્રીય રેખાનું બંધ રેખા સૂત્ર જ્યારે મારે દર્શાવવું હોય ત્યારે હું આ રીતે દર્શાવી શકું કે ના દર્શાવી શકું? દર્શાવી શકાય. ઓકે, તો આ શું થઈ ગયું? સાયક્લોપ્રોપેનનું બંધ રેખા સૂત્ર. ચલો હવે બીજું એક ઉદાહરણ લઈએ. સાયક્લોપેન્ટેન. પેન્ટેન એટલે 5, રાઈટ. આપણે એક કાર્બન મિથેન, બે કાર્બન મિથેન, ત્રણ કાર્બન પ્રોપેન, ચાર કાર્બન બ્યુટેન, 5 કાર્બન એટલે પેન્ટેન. એવું શીખી ગયા છીએ. તો આ શું છે? પેન્ટેન એટલે એમાં 5 કાર્બન છે તો હવે આપણે 5 કાર્બન દર્શાવવાના છે. CH2 CH2, રાઈટ. હવે CH2 CH2 1 2 3 4 5 કાર્બન થઈ ગયા. તો આ શું થઈ ગયું? પેન્ટેનનું ચક્રીય બંધારણ. હવે મારે એને દર્શાવવું હોય તો હું આ રીતે પણ દર્શાવી શકું છું. આ શું થઈ ગયું? સાયક્લોપેન્ટેન. 1 2 3 4 5 કાર્બન દર્શાવેલા છે. તો અહીંયા શું સમજવાનું? CH2 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 CH2, રાઈટ. ચલો એવી જ રીતે સાયક્લોહેક્સેનની આપણે વાત કરીએ. સાયક્લોહેક્સેન જેના વિશે તમે ધોરણ 10 માં શીખી ગયા છો. C6H6. ઓકે, ચલો સાયક્લોહેક્સેન જ્યારે મને દર્શાવવું હોય તો હું કેવી રીતે દર્શાવીશ? હેક્સેન એટલે 6 કાર્બન દર્શાવવાના છે.
દર્શાવવો જ પડે છે. ઓકે, ખ્યાલ આવી ગયો ચક્રીય બંધારણ વિશે? ફરી એકવાર જોઈ લઈએ. બંધ રેખા બંધારણીય સૂત્ર. માત્ર એમાં શેનો ઉપયોગ કરવાનો છે? રેખાનો જ ઉપયોગ કરવાનો છે. જેમાં કાર્બનને ઝિગઝેગ લાઈન વડે દર્શાવીએ છીએ. ઉદાહરણ તરીકે બ્યુટેન, તો આને આપણે આ રીતે ઝિગઝેગ લાઈનમાં દર્શાવીએ. એમાં CH2 અને CH3 ને મેન્શન ના કરીએ તો સમજી લેવાનું કે જે છેડાનો ભાગ હોય એ હંમેશા CH3 હોય, રાઈટ. અને આપણે આ ઝિગઝેગ લાઈન વડે દર્શાવી શકીએ છીએ. આપણે એ જ રીતે બીજું ઉદાહરણ પણ જોયું. જો CH3 અહીંયા છેડાના ભાગથી જોડાયેલો છે તો ત્યાં આપણે CH3 દર્શાવવું પડે. તો આ રીતે જ્યારે દર્શાવીએ ત્યારે સમજવાનું ત્યાં CH3 જોડાયેલું છે. ત્યારબાદ આપણે વાત કરી સાયક્લોહેક્સેન, સાયક્લોપ્રોપેન અને સાયક્લોપેન્ટેન. ચક્રીય બંધારણ માટેનું બંધ રેખા સૂત્ર. જ્યારે સાયક્લોપ્રોપેન આપ્યું હોય તો 3 કાર્બનની લાઈનમાં આપણે જોડેલા છે, તો આ રીતે પણ દર્શાવી શકાય. સાયક્લોપેન્ટેન એટલે 5 કાર્બનને પેન્ટેન તરીકે આ રીતે દર્શાવી શકાય. અને સાયક્લોહેક્સેન જેમાં 6 કાર્બનને દર્શાવવાના છે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આજે આપણે શું શીખ્યા? આજે આપણે 3 બાબતો શીખ્યા, રાઈટ. કઈ 3 બાબતો શીખ્યા? કાર્બનિક સંયોજનનું બંધારણીય નિરૂપણ 3 મેથડથી આપણે શીખ્યા. એક હતું ઓપન સ્ટ્રક્ચર, સંપૂર્ણ બંધારણ. બીજું હતું કન્ડેન્સેશન સ્ટ્રક્ચર યાની કે સંઘનિત બંધારણ. અને ત્રીજું હતું બંધ રેખા બંધારણીય સૂત્ર, રાઈટ. તો આના રિલેટેડ એક્ઝામ્પલ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ લઈશું. અત્યારે ફક્ત મેં જેટલું બોર્ડ પર લખ્યું છે એ તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેવાનું છે અને આ ટોપિકને વ્યવસ્થિત સમજી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણો આ વિડીયો લેક્ચર અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.